નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ગઢસીસા માંડવી રોડ પર હમલા મંજલ પાસે આવેલ તળાવમાં ડૂબી જવાના કારણે મહિલાનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ હમલા મંજલ ગામ પાસે આવેલ તળાવમાં મહિલા ડૂબી ગયા હોવાની ભુજ ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેથી ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસરની સૂચનાથી ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ વ્હીકલ સાથે ઘટના સ્થળે પહોંચી હતી। 2 દિવસ શોધખોળ દરમિયાન મહિલાની લાશ બહાર કાઢવામાં આવી હતી। પાણીમાં મગર હોવાથી જીવના જોખમે કામગીરી કરાઈ હતી। વિવિધ મોટર રેસ્ક્યુના સાધનોની મદદ લેવામાં આવી હતી। ભુજ ફાયર વિભાગના ફાયરમેન સહિતનો સ્ટાફ જોડાયો હતો। ગઢસીસા પોલીસમાં તપાસ કરતા આ બાબતે હોસ્પિટલની એમએલસી દાખલ કરવામાં આવી છે। હતોભાગી દેવપરમાં રહેતા ખીમઈબેન રોસિયા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે કેવા કારણોસર બનાવ બન્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે। મુન્દ્રામાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટ્રાન્સ વર્લ્ડ સીએસએફ બાજુથી હિન્દ સર્કલ આવતા માર્ગે છોટા હાથી અને સુપર કેરી વાહનને અટકાવી હતી। તેમાં ભરેલ ઓઇલના બેરલો બાબતે તપાસ કરતા આધાર પુરાવા મળી આવ્યા ન હતા, જેથી 1,28,000નું 3200 લીટર ઓઇલ અને 5 લાખના વાહનો કબજે કરાયા હતા। સાથે ભુજના દાઉદ ઈશા કુંભાર અને અયાન અબ્દુલ રહેમાન કુંભાર સામે અટકાયતી પગલાં ભરાયા હતા અને આગળની કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસને કબજો સોંપવામાં આવ્યો છે। કચ્છ જિલ્લામાં ગઈકાલની સરખામણી આજે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે। તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે જિલ્લા મથક ભુજમાં પણ પારો 14.9 ડિગ્રી નોંધાયો છે। કંડલામાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી રહ્યું છે। તાપમાનમાં ઘટાડાની સાથે આજે સમગ્ર કચ્છ જિલ્લામાં પરોઢિયે વિચિત્ર કુદરતી નજારો જોવા મળ્યો હતો। જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારે અત્યંત ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેને કારણે દ્રશ્યતા ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ધોરીમાર્ગો પર વાહનોની લાઇટો ચાલુ રાખીને ધીમી ગતિએ મુસાફરી કરવાની ફરજ પડી હતી। કાશ્મીરમાં થયેલી હિમવર્ષા બાદ ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનોની સીધી અસરને પગલે હવામાન વિભાગે હજુ પણ ઠંડી વધવાની આગાહી કરી છે। આગામી દિવસોમાં આ ઉતરાતા પવનોને કારણે તાપમાન હજુ પણ નીચે જશે અને ઠંડીનું મોજું વધુ તીવ્ર બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદના અડાલજમાં ટુરિઝમ એવોર્ડ્સ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ શોમાં વિશ્વ હેરિટેજ સાઇટ ધોળાવીરા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ધોળાવીરાને રાજ્ય સ્તરે વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો। ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ ખૂબ જ ગૌરવ સાથે આ એવોર્ડ સ્વીકાર્યો હતો। પ્રવાસન સ્થળોની જાળવણી અને હેરિટેજ સાઇટના સંરક્ષણમાં સ્થાનિક લોકોના સહકાર બદલ સરપંચનું ખાસ અભિવાદન પણ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારે આ તકે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। ઉલ્લેખનીય છે કે ધોળાવીરા પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિનું નગર છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે। આ નગર આશરે 5000 વર્ષ જૂનું સિંધુ ખીણની સભ્યતાનું ભારતનું એક અત્યંત મહત્વનું કેન્દ્ર છે। સિંધુ સંસ્કૃતિના અન્ય નગરોની સરખામણીએ ધોળાવીરામાં મકાનો અને મજબૂત કિલ્લેબંધીમાં પથ્થરોનો વ્યાપક ઉપયોગ થવો જોવા મળે છે। અહીં એક વિશાળ સ્ટેડિયમ જેવું ખુલ્લું મેદાન પણ મળી આવ્યું છે, જેનો ઉપયોગ પ્રાચીન સમયમાં જાહેર ઉત્સવો કે રમતગમત માટે થતો હશે। પ્રાચીન સમયમાં ધોળાવીરા મણકા બનાવવાના ઉદ્યોગ અને વિદેશી વેપાર માટેનું એક ખૂબ જ વ્યસ્ત અને સમૃદ્ધ મથક હતું। આ ઐતિહાસિક સ્થળ ભારતની પ્રાચીન સભ્યતા, ઉચ્ચ કક્ષાનું એન્જિનિયરિંગ કૌશલ્ય અને ગૌરવશાળી વારસાનું જીવંત પ્રતીક છે। મુન્દ્રા તાલુકા પંચાયતની આજે પ્રમુખ મહેપતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બજેટના અવલોકનની સામાન્ય સભા યોજાઈ હતી। સભાના પ્રારંભે ટીડીઓએ બજેટના અવલોકનની અને નાયબ હિસાબનીશ અજયસિંહ જાડેજાએ બજેટના અવલોકનનું વાંચન કર્યું હતું, જેમાં પુરાંતવાળું અંદાજપત્ર 19,01,13,700નો તૈયાર કરવામાં આવ્યો હતો। ટીડીઓ અનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આવકના સાધનો સીમિત હોવા છતાં પ્રજાલક્ષી બજેટ તૈયાર કરી આપણા તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયાસો કરાયા છે। વિપક્ષી નેતાએ મામલતદાર કચેરીના પ્રશ્નોની રજૂઆત કરી હતી। ઈ-ધારા કેન્દ્રમાં તકલીફ અને અરજદારોને ધક્કા થતા હોવાની રજૂઆત કરી હતી। ભદ્રેશ્વર નજીકની ખાનગી કંપનીઓને મનમાની, માણસોને છૂટા કરવા, કામદારોને 12 કલાક નોકરી કરાવી શોષણ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। જિલ્લા પંચાયત સભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ 7 કામદારોને છૂટા કરવા અંગે તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દાદ ન આપતા હોવાનું જણાવ્યું હતું। વિપક્ષી નેતા નવીન ફફલે તાલુકા પંચાયત દ્વારા જે વેરા વસૂલાતની કામગીરી કરી છે તે અંગે ટીડીઓને રજૂઆત કરી હતી। વિપક્ષી નેતાએ ગૌચરનો પ્રશ્ન રજૂ કર્યો હતો। પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે
ગૌચરના પ્રશ્ને સૌને મહેનત કરવી પડશે. વિપક્ષી નેતા નવીન ફફલે ભદ્રેશ્વરના તળાવ દાટી નખાયો હોવાનું કહેતા જિલ્લા પંચાયત સભ્ય પ્રદ્યુમનસિંહે સમર્થન આપ્યું હતું. પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ પ્રાગપર રોડ બ્રિજ પાસે જીઆરડી અથવા પોલીસ કર્મીને મૂકવા જણાવ્યું હતું. ખાનગી તમામ કંપનીઓ રોજગારી આપે છે, પણ અમુક રોજગારીથી વંચિત રહ્યા છે, જે દુઃખદ છે. તાલુકા પંચાયત કચેરીનો કાયમી ગેટ દાતાના સહયોગથી બનાવવા સૂચન કરાયું હતું. આ સામાન્ય સભામાં ટીડીઓ અનિલ ત્રિવેદી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોમા રબારી, કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સમાગોકાના એચ.વી. જાડેજા, વિપક્ષના કોંગ્રેસના આચાર્ય ગઢવી, અલ્તાફ રેલિયા તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજવામાં આવી. વર્ષ 2025-26નું સુધારેલ અને વર્ષ 2026-27નું અંદાજપત્ર અવલોકન માટેની ખાસ સામાન્ય સભા હતી. એમાં નાણાકીય 2026-27ની અંતિમ સરકારશ્રી દ્વારા આવતી ગ્રાન્ટ, સ્વભંડોળ અને લોન દેવા વિભાગ મળીને એકંદરે 19 કરોડ 1,13,731 રૂપિયાનું અવલોકનવાળું બજેટની સામાન્ય સભામાં પસાર કરવામાં આવ્યું. બીજા અન્ય અમારા તાલુકા પંચાયત સદસ્યોશ્રીને સૂચનાઓ આવી. એમાં એક ખાનગી કંપની ભદ્રેશ્વરની છે, એમાં કંઈક રોજગાર માટેનો કંઈક પ્રશ્ન છે, ત્યાં ઉપવાસ ઉપર બેઠેલા છે. એના માટે અમે સર્વ સાથે મળીને એનો નિકાલ કેમ થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરશું. એના સિવાય ટ્રાફિકના મુદ્દા હતા. ટ્રાફિકના મુદ્દા માટે પણ સૂચના આપવામાં આવી કે ભાઈ ટ્રાફિક જ્યાં અવગઢ થતી હોય ત્યાં પોલીસના મિત્રોને પણ એક સૂચના દેવામાં આવી કે ટ્રાફિકની સમસ્યા પણ જે તકલીફ છે એ દૂર થાય અને ગામના વિકાસના અન્ય જે પણ જ્યાં કડી ખૂટતી હોય તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી અને સર્વાનુમતિથી સામાન્ય સભા યોજવામાં આવી. આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે 2025-26નું વર્ષનું બજેટ રજૂ કરેલ અને એમાં અંદાજિત 19 કરોડનું બજેટ રજૂ કરેલ છે. જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે મેં હાજરી પણ આપી છે અને જે કંઈ રજૂઆતો કરવાની હતી એ પણ કરી છે. સરકારશ્રી વતીથી વિકાસના કામો ચાલુ જ છે અને અવિરત કામો ચાલુ રહેશે, પણ અમુક સમસ્યાઓ એવી પણ છે કે જેને ઉજાગર કરવી જરૂરી છે. જેમ કે હું ભદ્રેશ્વરની જ વાત કરું તો મારું જ ગામ છે ભદ્રેશ્વર અને પ્રાઇવેટ કંપનીઓ જે ખાનગી કંપનીઓ આવેલી છે ઔદ્યોગિક એકમો એ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા નથી. એની સાથે વારંવાર રજૂઆતો પણ થઈ છે. એટલે ખાસ કરી અને વહીવટી તંત્રને એવી અમે સૂચના પણ આપી છે કે ભાઈ ખાનગી કંપનીઓ સાથે આપ મુલાકાત લ્યો અને ખાસ કરીને જો હું ભદ્રેશ્વરની વાત કરું તો હમણાં એક ખાનગી કંપની જે ભદ્રેશ્વરમાં આવેલ છે અને હિન્દુસ્તાન અધેસિવ એનું નામ છે બાગલા ગ્રુપની, એમાં છેલ્લા લગભગ 10 દિવસથી ભદ્રેશ્વરના જ લોકલ કર્મચારીઓ પોતાની માંગો સંતોષાઈ નથી અને છેલ્લા 6 વર્ષથી કામ કરે છે, પણ એમને પણ બહાર બેસવું પડ્યું છે. છેલ્લા 10 દિવસથી આ 10 લોકો સ્થાનિક ગામના જે બહાર બેઠા છે એને આજ દી સુધી કંપની નથી તો કામે રાખતી કે નથી કોઈ એના હક પાછા આપતી. એટલે મારી વહીવટી તંત્રને એટલી નમ્ર વિનંતી છે કે કંપનીઓ પણ પોતાની મનમાની ન કરે. કંપનીઓ અહીંયા જે આવી છે સ્થાનિકના લોકોનું હિત જાળવે અને જે કંઈ સંતોષકારક ઉકેલ આવે એવી મારી વહીવટી તંત્રને વિનંતી છે. નખત્રાણા તાલુકા સ્વાગત સમિતિની બેઠક પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષ સ્થાને મળી હતી. મામલતદાર રાકેશ પટેલે એજન્ડા રજૂ કરી તમામને આવકાર આપ્યો હતો. તાલુકા સ્વાગત બેઠકમાં નખત્રાણાના જેલ વિસ્તારના રાજેશ જોશીએ લાંબા સમયથી ગટરના પાણી વહેતા રોગચાળાનો ભય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન ભરાતા આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રોઝવુડ સોસાયટી દ્વારા અહીં ગટરનું પાણી વહે છે. અનેક વખત રજૂઆતો છતાં પગલાં ભરાતા નથી. રસેલિયાના જુવાનસિંહ જાડેજા દ્વારા 40 વર્ષથી અડીખમ પ્રવેશદ્વાર અને ચબૂતરો ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડીને કાટવાણી ઉચાપત થઈ છે, તેની તપાસ કરીને યોગ્ય પગલાં ભરવા. ઉગેડીના પાટીદાર અગ્રણીની માલિકીની જમીન ઉપર આંગણવાડી કેન્દ્રનું મકાન ગેરકાયદેસર બન્યું છે, તેમાં ન્યાય આપવા. ઉપરાંત ગામતળ સીમતળ ગૌચર પરના દબાણો દૂર કરવા. સોલાર કંપનીએ ખેડૂતો સાથે એગ્રીમેન્ટ કરેલ હતા, તે એગ્રીમેન્ટ રદ થતા ખેડૂતોને લાભ મળી શકતો નથી, તે સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા. તમામ પ્રશ્નો તાકીદે નિરાકરણ લાવવા જે તે વિભાગના અધિકારીને પ્રાંત અધિકારીએ સૂચના આપી હતી. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટી, મંત્રી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લાના વિવિધ ખનીજ સંગઠનો અને વાહન માલિકો દ્વારા જીપીએસ સિસ્ટમ મામલે કરવામાં આવેલી રજૂઆતો અને વિરોધ પ્રદર્શનોનો સુખદ અંત આવ્યો છે.
ગાંધીનગર ખાતે ખાણ ખનીજ વિભાગના કમિશનર સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં તંત્રે નમતું જોખ્યું છે અને જીપીએસ સિસ્ટમના અમલીકરણમાં મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. કમિશનર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ જ્યાં સુધી અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી 80% જીપીએસની નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે નહીં. આ સાથે જ અત્યાર સુધી જીપીએસ કનેક્ટ ન હોવાને કારણે જે રોયલ્ટી પાસ અટકાવી દેવામાં આવતા હતા તે નિયમ પણ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે પૂરતા નેટવર્ક વગર જીપીએસ સિસ્ટમ ફરજિયાત બનાવવી એ વ્યવહારુ નથી. આ નિર્ણયને પગલે છેલ્લા કેટલાક સમયથી ચાઇના ક્લે અને બેન્ટોનાઇટ ઉદ્યોગમાં સર્જાયેલી મડાગાંઠ ઉકેલાઈ ગઈ છે અને તમામ કામગીરી રાબેતા મુજબ પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. ઓલ કચ્છ બેન્ટોનાઇટ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ વિપુલ ભાનુશાલીએ આ સફળતાને સંગઠિત શક્તિનો વિજય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે લીઝ ધારકો, પ્લાન્ટ ધારકો અને ગાડી માલિકોની એકતાને કારણે જ ગાંધીનગર સુધી આપણી માંગણીઓ પહોંચી શકી છે. એસોસિએશને આ લડતમાં સહભાગી થનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરતા આગામી સમયમાં પણ ઉદ્યોગના હિતમાં આ રીતે જ સંગઠિત રહેવા અપીલ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકોને રોજગાર આપતી મનરેગા યોજનામાં ફેરફાર કરી જીરામજી યોજનાના નામથી નવો કાયદો પસાર કર્યો છે, જેનો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર યોજનાનું નામ બદલી દેશના ઇતિહાસને બદલી શકશે નહીં. ગરીબોના કલ્યાણ માટે વર્ષ 2009માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે મનરેગા યોજના શરૂ કરી હતી, જેના થકી દેશના કરોડો ગરીબોને સ્વમાન બેરોજગારીનો અવસર મળ્યો હતો. વર્તમાન કેન્દ્ર સરકારે આ યોજનામાંથી રાષ્ટ્રપિતાનું નામ હટાવી દીધું છે, જેના કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. સરકાર યોજનામાંથી રાષ્ટ્રપિતાનું નામ હટાવી શકે છે, પરંતુ દેશવાસીઓના હૃદયમાંથી રાષ્ટ્રપિતા પ્રત્યેના આદરને હટાવી શકશે નહીં તેવું વધુમાં જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના આદેશથી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ ગાંધી પ્રતિમા ભુજ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી કાયદો એટલે કે મનરેગા, જે 100 દિવસની રોજગારી સામાન્ય અને ગરીબ વર્ગને નિશ્ચિત કરવા માટે કરેલું હતું, પણ વર્તમાનની ભાજપની સરકાર આ કાયદાને છેલ્લા 5 દિવસ પહેલા રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લઈ અને શ્રીજી રામ નામે ઓળખાશે તેવી વાત કરી હતી. કોઈ પણ નામ બદલી શકો છો પણ ઇતિહાસ નહીં. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે, સૌના આદર્શ હતા અને આ પ્રમાણે તત્કાલીન 2009ની મનમોહનસિંહજીની સરકારે 100 દિવસની રોજગારી સામાન્ય ગરીબ ગામડાના મજદૂર વર્ગને મળી શકે અને રોજગારી નિશ્ચિત થઈ શકે તેને મનરેગા કાયદાને અમલમાં મૂક્યો હતો. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ આનો વિરોધ કર્યો છે અને રાષ્ટ્રપતિ પાસે માંગ કરી છે કે ફરી મનરેગા મહાત્મા ગાંધી નામથી જ ઓળખાય અને આ જ ઉપમાંથી સમગ્ર ભારત દેશ અને વિશ્વ પણ મનરેગાને ઓળખે છે, તો આ ફરીથી નામથી ઓળખાય તેવી અમારી માંગ છે. અને જ્યાં સુધી નહીં ઓળખાય ત્યારે કોંગ્રેસ પક્ષ આ મુદ્દે જ્વલંત વિજય આંદોલન ચલાવશે અને વિજય થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને રમતગમતના ક્ષેત્રમાં પણ અગ્રેસર કરવા દેશના તમામ સાંસદોને પોતાના ક્ષેત્રમાં ખેલ મહોત્સવના આયોજન કરવા આહ્વાન કર્યું હતું, જેના ભાગરૂપે કચ્છમાં પણ 21મી સપ્ટેમ્બરના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે. અત્યાર સુધી વિવિધ વય જૂથ કેટેગરીના અલગ અલગ સ્પર્ધાઓમાં 2000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ ચૂક્યા છે. રમતગમતના ક્ષેત્રમાં પણ કચ્છના ખેલાડીઓ જિલ્લાને ગૌરવ અપાવે તે માટે રમતગમતને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે તેવું કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ભુજના પોલીસ ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત હોર્સ શોનો પ્રારંભ કરતા જણાવ્યું હતું. ભુજમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કચ્છ પોલીસ માઉન્ટેન અશ્વદળના સહયોગથી હોર્સ શો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કચ્છ લોકસભા વિસ્તારમાં પ્રથમ વખત આ પ્રકારના શોનું આકર્ષણ કરાયું હોવાનું કચ્છના સાંસદે જણાવ્યું હતું. આ શોની વિવિધ કરતબ નિહાળવા મોટી સંખ્યામાં ખેલ રસિકો ઉમટ્યા હતા. શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા ભારતની અંદર સૌ સાંસદો સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે, જેના ભાગરૂપે છેલ્લા 3 મહિનાથી કચ્છની અંદર પણ 40 કરતાં વધારે ગ્રામ્ય કક્ષાની રમતો, ક્રિકેટ, વોલીબોલ, એ ઉપરાંત ઇન્ડોર આઉટડોર અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને 2000થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો, એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આજે ભવ્ય અશ્વ શોનું પણ સ્પર્ધાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર. સૌ લોકો આની અંદર જોડાણા હતા. હું સૌને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું.